નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ, જય માતાજી। તો આજે આપણે ફરી વખત લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને બધા આવી ગયા છે। તો હમણાં બધા હારે પાસે તમને વાતચીત કરાવું। નટુભાઈને બોલાવી, ભગવાન દાદા હારે વાતચીત કરીએ આપણે બધાએ અને શૂટિંગ હમણાં ચાલુ કરવાનું છે। તો તમે બધા જોજો વિડીયો। જો ભાઈ, નાળિયેરનું લોકેશન, આજે વરસાદ પણ નથી અને આખું બધું કોરું થઈ ગયું છે। વરસાદ ઘણા સમયથી નથી, લગભગ 10 દિવસ થઈ ગયા। વાડીમાંથી બધું કાઢી નાખ્યું છે અને સામે ઢાળિયું છે, જો ત્યાં બધા છે, બધા તૈયાર થાય છે। તો મિત્રો આપણે નટુભાઈને બોલાવી। નટુભાઈ જો આવે, હાલ્યા આવે। નટુભાઈને એક ખાસ પ્રશ્ન આપણે પૂછવાનો છે। એક ભાઈ એવી કમેન્ટ કરી હતી ને કે, કમેન્ટ એટલે આમ એના કપડા ઉપર કમેન્ટ કરી હતી, એ હું તમને હમણાં કહું। નટુભાઈને પૂછીએ ને, જો આવ્યા। બોલો બોલો, જય માતાજી। તો મિત્રો નટુભાઈ આવી ગયા ને, તો કમેન્ટ એવી કરી હતી ભાઈ કે નટુભાઈને એવો એક કંઈક સીન હતો અને અહીંયા કોલરે છે ને, અહીંયા એને તિરંગો લગાડેલો હતો। જોકે એ તો અમે અત્યારે કાઢી નાખ્યો છે। આ તિરંગો હતો, આ કોલરે, એટલે કે એવી કમેન્ટ હતી કે તિરંગો કોલરે તિરંગો છે ભાઈને કે એમ। તો નટુભાઈ, આ જે કેડિયું છે તમારે સોવણીને કડિયું ને એ બધું, અહીંયા તિરંગો હતો, તો એના વિશે તમે દર્શક મિત્રોને કહો। દર્શક મિત્રોને એ જ કહેવાનું કે આ 1981 આ કડિયા શિવરાવેલા હતા। ત્યારે ક્યાં આવું ખબર ન પડતી દરજીને, તેણે આ ડિઝાઇન મૂકી, કાંઈ એવું ધારી નહોતું મૂક્યું કે આ તિરંગો છે। એ સમયમાં ઇન્દિરા ગાંધી તળાજામાં આવ્યા ને, એ સમયે આ શિવડાવેલા હતા એમ? હા, એ ત્યારે મને ખબર હતી ને, ત્યારે તમે તળાજા ગયા હતા? નહીં, ગોરખી જ હતા। ગોરખી હતા, પણ આ તમે જે પહેરવેશ તમે શિવરાવ્યો હતો આવડો 1981માં, એ પહેરીને તમે ત્યાં કાંઈક સ્પર્ધામાં ગયા હતા? નહીં, આમ એનું સ્વાગત કરવા ગયા હતા। બરોબર। નટુભાઈ છે ને, એ આ જે કપડાં અત્યારે પહેરે છે, એ 1981માં ઇન્દિરા ગાંધી અમારે તળાજામાં આવ્યા હતા, ત્યારે એ કપડાં પહેરીને એ ત્યાં એમના સ્વાગતમાં ગયેલા હતા। આ વાત છે। એટલે અમારે તમને ઘણા સમયથી કેવી હતી, પણ હું આજે કહી દઉં નટુભાઈને બોલાવીને। એક ભાઈ કમેન્ટ કરી હતી ને, એટલે જવાબ આપ્યો એમનો હશે કે, એટલે સરસ મજાની બધા કમેન્ટો કરે છે, ખૂબ આનંદ આવ્યો એ કમેન્ટ કરીને, એમાં મજા આવી। હવે મગા દાદા ઊભા છે, ભગવાન દાદા 4 થઈને બેઠા છે, છોટુભાઈ, કતિકો, માખણભાઈ, કા મંગા દાદા રેડી થઈ ગયા? કેમ પણ ઉપાડી લઈ યાર, હાલો પાછું ભગવાન દાદા આગળ જઈએ, જોઈ લે। ભગવાન દાદાની તો આમ છે ને, બાસ્ય પદમાં ધણી હોય એમ। શું કહો દાદા? સીતારામ, મજામાં? મને ખબર છે તમે મજામાં થશો। તમે મજામાં તો અમે મજામાં। હવે છોટુભાઈ અને માખણભાઈ, જય શ્રી કૃષ્ણ, બોલો બોલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। કતિ કદો હતો, શું પહેરીને બેઠા? શું લાગે? ના બાકી છે। કતિકાભાઈ છે ને, એ કાગડો બનવાના છે, કાગડો હરાદ છે ને, એટલે હરાદનો વિડીયો બનાવવો છે, એટલે તમે જોઈજો બધા પાછા। હાલો પછી પાછા મળીએ ઘડી કરીને। કાગડો જ છે ભગવાન દાદા શું કે, ઈ કતી કો અમારે કાગડો જ છે, એમાં કાંઈ ઘટે જ નહીં। મોજેલો માણસ છે ભાઈ। હા, આવડો ગામે શું કાગડો? હા, પાછો ગેડનો કાગડો નહીં। કેવો કાગડો છે? ગામે શું કાગડો? ગામે શું કાગડો હે, ગેડનો નહીં। સારું, હાલો પછી મળીએ।
તો મિત્રો શૂટિંગનું કામ પૂરું કર્યું અને વરસાદનો માહોલ ચાલુ થઈ ગયો, સાંટા છડવાનું ચાલુ થઈ ગયું છે અને એક બાજુ ખેડવાનું ચાલુ છે. તો ભગવાન દાદાને થોડું કામ છે કે ખેડવું છે એમ. તો હમણાં છે ને ટ્રેક્ટરમાં ખેડે બધાય અને આપણે નટુભાઈ શું બળ કરે ને જોઈ લઈએ, આપણે એને પૂછી લઈએ. એને ખાવાની તૈયાર કર્યા છે, એ ભૂખ લાગી ને એટલે ખાય છે એ. એ પરવીન લાવ હવે હું ખેડી નાખું, તું ખાઈ લે. રોંઢાનો ટાઈમ થઈ ગયો. અરે આ બધો કચરો બસરો ભરાઈ ગયો ને કાઢવું પડે તો કે ખરખું બેહે. જો ભગવાન દાદા કહે છે એ કે જા ઓલા પ્રવીણભાઈ એને ખાવા મોકલી દીધા, હવે એ ખેડશે. કા દાદા? હા હવે જો તમે આ ઘડીએ ભૂકા કરી નાખો. આ છોકરાને ખબર ઓછી પડે, આ બધું છે ને કચરો ભરાઈ ગયો ને કાઢવું પડે. લે સાફ કરી નાખ લે. દર્શક મિત્રો જવો આ ઘડી હું ટ્રેક્ટર નાખવાનું શરૂ કરું, ખેડવાનું શરૂ કરું. જવો તમે તો ઢગા ભાઈ હથવારો કરાવ હાલ. દઈ જાય નટુભાઈ જો પડતો નહીં. જો મિત્રો છે ને બાકી મોજ. જો નટુભાઈ બેઠા વાહે. તો મિત્રો વાડીનો કેટલો સુંદર નજારો, આગળ ખેડાય અને પાછળ બગલા બધા જો વાડીમાં હું એનું ખોરાક વીણતા હોય અને ધીમો મંદ વરસાદ ચાલુ છે એટલે કાંઈક વાડીનો કાંઈક વચ્ચે જો કચરું હળગાવવાનો ધુવાડો થાય. આ એક વાતાવરણ છે ને એવું ગજબનું હોય છે ને કે ખૂબ મજા આવે જોવાની. અને એમ થાય કે આઈને રહી ગામમાં આવવું જ નથી. ઉથલ વાળવા ગયા છે ભગવાન દાદા નટુભાઈ બે. હમણાં જોઈ પાછા આવશે એટલે પાછું ફરીવાર તમને બતાવું. અને હમણાં હવે શૂટિંગ પૂરું કર્યું છે. ટૂંકમાં વરસાદનો માહોલ થઈ ગયો અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હવે પછી 2-3 દી પછી પાછું રાખશું. એટલે આવું બધું હોય, આનંદ લૂંટીએ જવા નવરાય હોય તે. તો મિત્રો આવું કંઈક છે અને આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. તો આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. નમસ્તે.